તો મિત્રો અત્યારે આપણે એક બીજી લાતી ઉપર ઉપસ્થિત છીએ જેમનું નામ છે વિજયભાઈ અને આ વિજયભાઈની લાતી તરીકે જ ઓળખાય છે। તો અત્યારે તમે જોઈ રહ્યા છો કે જે છે પથ્થરને એમ કહેવાય કે ઓપ આપીને એનું ઘડતર જે છે એ કરી રહ્યા છે। તો વિજયભાઈ આ જે તમે જે પથ્થરનું જે અત્યારે ઘડતર કરી રહ્યા છો આ મંદિરનો કયો ભાગ છે? આ મંદિરનો દરવાજો છે, બારણાનો ભાગ। બારણાનો એટલે બારણાની ઉપરનો ભાગ છે કે નીચેનો? ઉપરની છાજલી, છાજલી ઉપરની, ઓતરંગ જેને કહે, ઓતરંગનો ભાગ, ઓતરંગનો ભાગ। અને આની બાજુમાં બે એમ કહેવાય કે ભારતના જે ઓલા જે સાઈડ આવતી હોય શાકનો ભાગ રહ્યો, આ જે પાછળનો રહ્યો એ આ શાંખનો ભાગ છે। આ બે દરવાજાની આ એક આ રહ્યો અને એક આ રહ્યો અને જે છે એ ઉપરનો ભાગ છે। તો વિજયભાઈ 2 જ મિનિટ ખાલી આપણા તમામ દર્શક મિત્રો તમને જોઈ રહ્યા છે, તમે કયા કયા પ્રકારના મંદિરના કામ કરી રહ્યા છો આ જગ્યામાંથી? ખાસ કરીને ભોલે પાર્કની અંદર તમારી લાતી જે છે આવેલી છે ધાંગધ્રાના કુડા રોડ ઉપર। તો એની અંદર મેં મૂર્તિકામ, ધાંગધ્રા સ્ટેટનું સ્ટેચ્યુ ઘનશ્યામસિંહજી, જે ધાંગધ્રા સ્ટેટનું આપણે પોસ્ટ ઓફિસમાં જે સ્ટેચ્યુ રહ્યું આપણે ઘનશ્યામસિંહ મહારાજનું, એ તમે પોતે બનાવેલું છે? હા, આરસમાં। હા। અને હમણાં રાંદલમાંની મૂર્તિ કરી માર્બલમાં। હા। તો સૌથી મોટામાં મોટું કામ કહેવાય કે રાજનું સ્ટેચ્યુ તમે પોતે બનાવ્યું એટલે તમારી કારીગરી તો ખરેખર બહુ એમ કહેવાય કે બહુ સારી, વખાણવા જેવી કહેવાય। સાળંગપુરના હનુમાનજી ઓલ ઇન વન ટોટલી મૂર્તિકામ વધારે થાય। બાકી અત્યારે બાણાનું કામ પણ કરું છું એમ, બાયણાનું કામ ટૂંકમાં મંદિરના તમામ પ્રકારના કામ ધાંગધ્રાના પથ્થરના, પછી માર્બલમાં, ધાંગધ્રામાં, બંસીપાણમાં, ટોટલી પથ્થરના ઘણા ખરા પ્રકારો આવતા હોય છે। એની અંદર એમ કહેવાય કે તમામ પ્રકારના જે મંદિરોના પથ્થરનું કામ જે છે તમે કરી રહ્યા છો। ખાસ કરીને એમ કહેવાય કે આપણો જે ધાંગધ્રાનો પથ્થર જે છે એમ કહેવાય કે વર્લ્ડ ફેમસ છે। અને આ પથ્થર ધાંગધ્રાનો આપણે શાના કારણે વખણાય છે? આ ધાંગધ્રા પથ્થરની અંદર એક એવું છે કે એની અંદર સિમેન્ટ ચોટે છે, જ્યારે માર્બલમાં, બંસીપાણમાં ચોટે કરી પણ એને રફ કરવું પડે, એની અંદર બ્લાસ્ટિંગ કરો તો ચોટે, આમાં કઈ કરવું ન પડે। હા, આની અંદર સીધું સિમેન્ટ ચોટી જાય। અને એક બીજું પણ મેં સાંભળેલું છે કે આપણો જે ધાંગધ્રાનો પથ્થર રહ્યો ને એને એમ કહેવાય કે વર્ષો સુધી લૂણો નથી લાગતો। હા, આની આયુષ્ય 1100 વર્ષ સુધી આ પથ્થરને કંઈ નથી થતું। ટૂંકની અંદર એમ કે 1100 સુધી આ પથ્થરને એક વખત તમે લગાડી દીધો એટલે 1100 વર્ષ સુધી તો પાછું વળીને જોવાનું જ નહીં। 1100 વર્ષ સુધી આમાં કંઈ નથી થતું, બાકી પથ્થર આજીવન। અને તમારું નામ તો આપણે દર્શક મિત્રોએ જાણી લીધું છે કે વિજયભાઈ એમનું નામ છે। અને તમારી લાતી જે છે ખાસ કરીને માની લો કે કોઈ નાના મોટા મંદિરો હોય, કોઈ ગામડાની અંદર આપણા વિડીયો જોઈ રહ્યા છે બધા, બરોબર? તો કોઈને તમારો સંપર્ક કરવો હોય તો તમારી લાતી એનું જે છે એડ્રેસ આપણા દર્શક મિત્રો જણાવી દો। મારી લાતી ભોલે પાર્ક સતાપર રોડ ઉપર છે, જેટકોની સામે, જે ઇલેક્ટ્રિકનું આપણે જે રહ્યું જેટકો એની સામે છે। અને કુડા ચોકડીમાંથી, કુડા ચોકડીથી તમે કુડા રોડે જશો એટલે સતાપર રોડ એમ કહેવાય કે ભોલે પાર્કની અંદર તમારી લાતી આવેલી છે। તો આ હતા આપણા એમ કહેવાય કે એક સોમપુરા જ્ઞાતિના અને મંદિર અને શિલ્પ વ્યવસ્થાની શિલ્પની સાથે જોડાયેલા વિજયભાઈ, અને એક આ એમની નાની એવી લાતી હતી જેની અંદર એમ કહેવાય કે આપણને ઘણો ખરો સપોર્ટ આપ્યો છે આ વિડીયો માટે। તો મિત્રો તમારે કોઈ પણ જાતનું નાનું એવું મંદિર હોય કે મોટું મંદિર હોય, તમામ પ્રકારના મંદિરો જે છે ખાસ કરીને ધાંગધ્રાના પથ્થરના, રાજસ્થાની પથ્થરના, પછી આરસ પથ્થરના તમામ પ્રકારના મંદિર જે છે એ વિજયભાઈ બની રહ્યા છે। તો વિજયભાઈ આપનો ધન્યવાદ કે તમે અમારા માટે એટલો ટાઈમ આપ્યો। કોઈ